સુરતમાં આજથી હીરા વેપારના નવા યુગનો થયો પ્રારંભ। પીએમ મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું કરવામાં આવ્યું ઉદ્ઘાટન। અંદાજે 2500 કરોડના ખર્ચે બનેલું ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગ છે। ઉદ્ઘાટન બાદ પીએમ મોદીએ ડાયમંડ બુર્સનું નિરીક્ષણ કર્યું। આ અવસરે પીએમ મોદીની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ સી.આર. પાટીલ તેમજ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા। ડાયમંડ બુર્સને પીએમ મોદીએ નવા ભારતના સંકલ્પનું પ્રતીક ગણાવ્યું। હીરા, જેમ્સ અને જ્વેલરીની આયાત, નિકાસ અને વેપારને પ્રોત્સાહન આપવા ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે। 3 વર્ષની અંદર સુરતનો હીરા વેપાર 1 લાખ કરોડ વધી જશે। ડાયમંડ બુર્સની ખાસિયતોની વાત કરીએ તો અહીં 4500 ઓફિસ આવેલી છે, જેમાં એક સાથે 67,000 લોકો કામ કરી શકશે। દરેક ટાવરને દરેક ફ્લોરથી કનેક્ટ કરતું સ્ટ્રક્ચર છે। ડાયમંડ બુર્સને બનાવતા 4 વર્ષ જેટલો સમય લાગ્યો।